કેમ છો બાળકો? મજામાં ને? બાળકો, આજે આપણે YouTube ઉપર ધોરણ 7 નું પ્રથમ પ્રકરણ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ ભણવાની છે. આપણે અત્યારે ઘરે રજા ઉપર છીએ. આપણે દરરોજ ધોરણ 7 ના ગણિતના વિડિયો અપલોડ કરતા રહીશું પ્રકરણ વાઇઝ ક્રમ મુજબ. તો યાદ રાખજો કે ઘર બેઠા આપણે ગણિત વિષયનો સારી રીતે અભ્યાસ કરવાનો છે. આજે આપણે પ્રકરણ પહેલું એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ વિશે જાણવાનું છે અને ભણવાનું છે. તો ચલો આપણે પૂર્ણાંક સંખ્યા સ્ટાર્ટ કરીએ. તો કે પ્રકરણ 1 ધોરણ 7 પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ. બાળકો, તમે અગાઉના ધોરણમાં એટલે કે ધોરણ 5, 6 એવા જુદા જુદા ધોરણમાં તમે સંખ્યાઓ વિશેનું જ્ઞાન તો મેળવ્યું જ છે, બરાબર છે. તો અત્યારે આપણે ધોરણ 7 નું જે પ્રકરણ પ્રથમ છે કે જે પૂર્ણાંક સંખ્યાઓ એ આજે આપણે ભણવાની છે. એમાં આપણે આજે 3 પોઈન્ટની વાત કરીશું. એમાં તો એક કે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે સંખ્યાઓનું મહત્વ આપણા જીવનમાં છે શું એ સમજીશું. પછી આપણે એનો પરિચય મેળવીશું અને ત્યારબાદ આપણે એનું થોડું જે જૂનું છે એનું આપણે પુનરાવર્તન કરીશું. બાળકો, આપણે જાણીએ છીએ કે સંખ્યાઓ આપણા જીવનમાં એનું કેટલું મહત્વ છે. તમે સવારમાં ઉઠો છો ત્યારે મમ્મીને કહો છો, મમ્મી મારા માટે 5 રૂપિયાનું પાર્લે લેતી આવજે, મારી માટે 5 રૂપિયાનું પાર્લે લેતી આવજે. તો આ પાર્લે માટે જે 5 રૂપિયા જે તમે કીધા છે તો 5 એ તમારી એક સંખ્યા છે. તમને ખબર પડી આ સંખ્યા 5 તમારા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ. પછી ધારો કે તમારી મમ્મી એમ કહે કે પેલા પસાભાઈના ખેતરમાં તું જતો આવ અને જોતો આવ કે પસાભાઈના ખેતરમાં કેટલી ગાયો છે. તો તમે પસાભાઈના ખેતરમાં જશો અને ગાયો ગણશો. જો 1 2 3 4 જો 5 ગાયો હશે તો તમે જોશો કે પસાભાઈના ખેતરમાં 5 ગાયો છે. પછી તમે ઘરે આવશો એટલે મમ્મી તમને પૂછશે કે બેટા પસાભાઈના ખેતરમાં કેટલી ગાયો હતી. તો તમે કહેશો કે પસાભાઈના ખેતરમાં તો 5 ગાયો હતી. વિદ્યાર્થીઓ દેખો, તમને જો સંખ્યા ના હોય, જો 5 જ ના હોય તો તમને કઈ રીતે મમ્મીને કહેશો કે મમ્મી પસાભાઈના ખેતરમાં 5 ગાયો હતી. આમ આપણા જીવનમાં આ સંખ્યાઓનું ખૂબ જ મહત્વ રહેલું છે. તમને ખબર છે કમ્પ્યુટર આખે આખું આંકડાકીય માહિતી એના અંદર સમાયેલી છે. જો સંખ્યાઓ છે તો કમ્પ્યુટર છે, બરાબર છે. તો આમ આપણા જીવનમાં સંખ્યાનું ઘણું જ મહત્વ છે. આપણો આ પાઠ એટલા માટે જ ભણવામાં આવ્યો છે કે જેથી તમે સંખ્યાઓથી માહિતગાર થાઓ, બરાબર છે. તો આ પૂર્ણાંક સંખ્યાઓનો આજે અભ્યાસ કરીએ આપણે. તમને સંખ્યાઓનું મહત્વ શું છે એ તમને હવે સમજાઈ ગયું છે. ચલો હવે આપણે સંખ્યાનો પરિચય મેળવીએ. મિત્રો, તમને ખબર છે તમે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છો અનેક પ્રકારની સંખ્યાઓ વિશે. તો ચલો આજે આપણે બેઝિક માહિતી મેળવીએ. તો એમાં પ્રથમ આપણે સંખ્યા જ્ઞાન મેળવીશું. તો કે પહેલી તો આપણે સંખ્યાની વાત કરીએ તો કે પ્રાકૃતિક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ. આ પ્રાકૃતિક સંખ્યાને તમે અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહેશો. શું કહેશો? તો કે પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહેવામાં આવે છે. તો આપણે પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં નેચરલ નંબર કહેવામાં આવે એટલે તેને n વડે દર્શાવી શકશો. શાના વડે? તો કે n વડે દર્શાવાય. બરાબર છે. આટલું લખી નાખ્યું કે પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય છે. ચલો હવે આપણે પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ. તો કે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત થાય છે ક્યાંથી? તો યાદ રાખજો, પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થાય છે. 1 2 3 4 5 6 આવી તો ઘણી બધી સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યાઓ. તમને કોઈ પૂછે તો કે પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? તો પ્રાકૃતિક સંખ્યાનો કોઈ છેડો જ નથી, તે અનંત સુધી વિસ્તરેલી છે. અહીંયા મિત્રો દેખો કે આ સાહેબે શું દર્શાવ્યું? તો આ સાહેબે આ ઇન્ફિનિટીનું ચિહ્ન દર્શાવ્યું છે, જે દર્શાવે છે કે સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે. બરાબર. તો તમને ખબર પડી કે પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ તો ઘણી બધી છે, જેને ગણી શકાય તેમ નથી. 1 2 3 4 5 6 10 20 1000 લાખ કરોડ એવી ઘણી બધી સંખ્યાઓ આગળ વિસ્તરતી જશે. હવે પ્રાકૃતિક સંખ્યા પરથી એક પ્રશ્ન તમને પૂછાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો તમે કહેશો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો 1 છે. કઈ છે? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પ્રશ્ન બીજો પણ પૂછી શકે તમારે પ્રાકૃતિક સંખ્યામાંથી કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ?
કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ, તો યાદ રાખજો સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળવાની નથી, કારણ કે આ સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે અને તેનો કોઈ છેડો છે નહીં. આમ પ્રાકૃતિક સંખ્યાની સૌથી મોટી સંખ્યા આપણને મળવાની નથી. તો યાદ રાખજો કે પ્રાકૃતિક સંખ્યાને આપણે અંગ્રેજીમાં શું કહીએ, તો કે નેચરલ નંબર્સ કહે છે, કે તેને નેચરલ નો n આવે છે, બરાબર છે, એટલે n વડે દર્શાવાય છે. શાના વડે દર્શાવીશું, તો કે n વડે. અને બીજો પ્રશ્ન એ કે પ્રાકૃતિક સંખ્યાને સૌથી નાની સંખ્યા કઈ, તો પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા જો હોય તો એ 1 છે, બરાબર છે. તો આ હતી પ્રાકૃતિક સંખ્યા વિશેની આપણી બેઝિક માહિતી. હવે ત્યાર પછીની આપણી આવશે પૂર્ણ સંખ્યાઓ. કેવી સંખ્યાઓ, તો કે પૂર્ણ સંખ્યાઓ. હવે તમે જોશો કે અહીંયા 1 2 3 4 5, અહીંયા પણ 1 2 3 4 5, પરંતુ આ પૂર્ણ સંખ્યામાં એક નવો અંક ઉમેરાનો છે, તો કયો, કે 0, બરાબર છે. આપણે સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ તો મળી ગઈ હતી, પરંતુ આપણા પાસે 0 નો અભાવ હતો. તો તમને ખબર છે બાળકો કે આ 0 ની શોધ કોણે કરી હતી? 0 ની શોધ આપણા ભારતીય આર્યભટ્ટે કરી હતી. આ પ્રશ્ન ખાસ અને મહત્વનો છે અને યાદ રાખજો. કદાચ છે કોઈ વાર સાહેબ બહારથી આવે અને પૂછી લે કે વિદ્યાર્થી મિત્રો 0 ની શોધ કોણે કરી હતી, તો તમારે જવાબ આપવાનો છે કે 0 ની શોધ આર્યભટ્ટે કરી હતી. કશું જ કર્યું નથી, કે પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે 0 ઉમેરી દીધો એટલે આપણને પૂર્ણ સંખ્યાઓ મળી. તો ખાસ યાદ રાખો, પૂછી શકાય કે પૂર્ણ સંખ્યાઓમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ, તો કે 0. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ, તો કે 0. અને પ્રાકૃતિકમાં સૌથી નાની 1, બરાબર છે. જેમ પ્રાકૃતિકમાં સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી હતી, એમ પૂર્ણ સંખ્યાઓમાં પણ સંખ્યાઓ ક્યાં સુધી, અનંત સુધી વિસ્તરેલી છે. અહીંયા ઇન્ફિનિટી નું ચિહ્ન તમને પાછું કહી દો કે જે અનંત સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી તે દર્શાવે છે. 0 1 2 3 4 5 6 7 8 100 1000 2000 લાખ કરોડ એમ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પણ અનંત સુધી વિસ્તરેલી છે. તો મિત્રો બીજો વાત કરીએ તો કે પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં હોલ નંબર કહેવામાં આવે છે. પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં હોલ નંબર કહેવામાં આવે છે અને આપણે પૂર્ણ સંખ્યાઓને w વડે દર્શાવીએ છીએ. w વડે દર્શાવાય, બરાબર છે. તો કે પૂર્ણ સંખ્યાને તમે શાના વડે દર્શાવો છો, તો કે પૂર્ણ સંખ્યાને અમે w વડે દર્શાવીએ છીએ, બરાબર છે. તો પૂર્ણ સંખ્યા આધારિત કેટલા પ્રશ્નો, તો કે પ્રશ્ન એ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ, તો કે 0. પ્રશ્ન બીજો પણ એક છે કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ, તો કે એ પણ મળવાની નથી, કારણ કે સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે એટલે સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણને મળશે નહીં. ત્રીજો પ્રશ્ન કે પૂર્ણ સંખ્યાને શાના વડે દર્શાવાય છે, તો પૂર્ણ સંખ્યાને આપણે w વડે દર્શાવીએ છીએ. તો તમારો એક પોઈન્ટ પ્રાકૃતિક સંખ્યાઓ, બીજો પોઈન્ટ પૂર્ણ સંખ્યાઓ, અને હવે આપણે વાત આવી પૂર્ણાંક સંખ્યાઓ જે આપણે અહીંયા ભણવાની છે. હવે આપણે એના પર આવીએ. આ પણ એકદમ ઈઝી અને સરળ છે, બરાબર છે. હવે આમાં થયું શું કે જે તમારી આ પૂર્ણ સંખ્યાઓ હતી એના અંદર આ ઋણ સંખ્યાઓ ઉમેરાણી છે. બાકી તો દેખો કે 0 પણ છે, 1 2 3 4 5 સુધી સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે, પરંતુ આ 0 થી તમે ડાબી બાજુ જોવો છો તો કે -1 આયા, -2, તો ઋણ સંખ્યાઓનો પૂર્ણાંક સંખ્યામાં કેવું, તો કે ઋણ સંખ્યાઓનો અંદર ઉમેરો થયો. શાના અંદર, તો કે પૂર્ણ સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ આવી એટલે આપણે પૂર્ણાંક સંખ્યાઓ મળી, બરાબર છે. તો કે પૂર્ણાંક સંખ્યાઓમાં એક પ્રશ્ન ખાસ પૂછે છે કે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા કઈ, બરાબર છે. આપણને એમ પૂછે કે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા કઈ, તો એ કદી મળવાની નથી. યાદ રાખજો, સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા એટલે કે આપણને ખબર છે કે ધન પૂર્ણાંકની વાત થાય છે, તો એ કદી આપણને મળવાની નથી. અને સૌથી નાની ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ, એ પણ આપણને મળશે નહીં, કારણ કે જેમ આપણે ડાબી બાજુ જતા જઈશું તેમ ધીમે 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 નાની સંખ્યાઓ આવતી જશે. આમ આપણને સૌથી નાની ઋણ પૂર્ણાંક સંખ્યા પણ મળવાની નથી. વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓને શાના વડે દર્શાવાય છે, તો પૂર્ણાંક સંખ્યાને આપણે z વડે દર્શાવીએ છીએ. શાના વડે, z વડે દર્શાવાય છે, જેને આપણે જીલેન નંબર કહીએ છીએ એટલા માટે જીલેનનો z, બરાબર છે.
તો કે પૂર્ણાંક સંખ્યાઓને z વડે દર્શાવાય છે। આ પૂર્ણાંક સંખ્યાઓમાંથી આપણને એક બે ત્રણ પ્રકારના પ્રશ્નો પૂછી શકે। સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા કઈ? તો કે તે મળવાની નથી, કારણ કે સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે। સૌથી નાની ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ? તો એ પણ મળવાની નથી, બરાબર છે, કારણ કે એ પણ ડાબી બાજુ અનંત સુધી વિસ્તરેલી છે। અને આપણે પ્રશ્ન ખાસ પૂછી શકે કે પૂર્ણાંક સંખ્યાને શાના વડે દર્શાવાય? તો કે પૂર્ણાંક સંખ્યાને આપણે z વડે દર્શાવીશું। તો આ હતી આપણે પૂર્ણાંક સંખ્યાની બેઝિક માહિતી કે જેમાં તમે અત્યારે મહત્વ સમજ્યા કે સંખ્યા ખરેખર છે શું, આપણા જીવનમાં તેનો ઉપયોગ શું છે, અને ત્યાર પછી આપણે એનો પરિચય સમજ્યા। હવે આપણે નેક્સ્ટ સમજીશું 1.2 પુનરાવર્તન, બરાબર છે। તો આટલો સ્ક્રીનશોટ લઈ લો અથવા તમે નોટબુકમાં આની નોંધ કરી લો। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંખ્યા રેખા ઉપર આપણે પૂર્ણાંક સંખ્યાઓને કઈ રીતે દર્શાવી શકાય, બરાબર છે, અને તેના આધારિત તમારી બુકમાં જે બે નાનકડા પ્રશ્ન પૂછ્યા છે ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં સંખ્યા રેખા પર જે સંખ્યાઓ અંકિત કરેલી છે એને ગોઠવો। તો એ આધારિત જે પ્રશ્નો છે એનું પણ આપણે સોલ્યુશન કરીશું। તો પહેલા તો આપણે શીખી લઈએ, તમે અગાઉના ધોરણમાં ભણી તો ચૂક્યા છો, પરંતુ આજે આપણે એનું થોડું પુનરાવર્તન કરી લઈએ કે સંખ્યા રેખા ઉપર આપણે પૂર્ણાંક સંખ્યાઓને આપણે દર્શાવવાની છે, એટલે કે જે રેખા છે રેખા એના ઉપર જે આપણે સંખ્યા દર્શાવવાની છે એ સંખ્યા કઈ? તો કે પૂર્ણાંક સંખ્યાઓ। કઈ સંખ્યાઓ? તો કે પૂર્ણાંક સંખ્યાઓ। તો ચલો પહેલા તો આપણે રેખા ઉપર પૂર્ણાંક સંખ્યાઓને દર્શાવીએ। તમને ખબર છે અગાઉના ધોરણમાં ભણી પણ ચૂક્યા છો કે જે તમને ખબર છે કે આ પ્રકારનું ચિહ્ન હોય તો એને આપણે રેખા કહીએ છીએ, બરાબર છે, કે રેખાને આ રીતે દર્શાવાય તો એનો મતલબ કે આખી રેખા થઈ જે બતાવે છે કે તેની બંને બાજુઓ અનંત સુધી વિસ્તરેલી છે, બરાબર છે। પછી તમને ખબર છે કે કિરણને આ રીતે દર્શાવાય છે, અને તમને એ પણ ખબર છે કે રેખાખંડને આ રીતે દર્શાવાય છે। આટલી ખાસ માહિતી તમારી પાસે હોવી જોઈએ। તમને ખબર છે કે રેખાને આ રીતે દર્શાવાય એટલે આખી મોટી શું છે આપણી રેખા છે। કિરણને આ રીતે દર્શાવાય છે, જે આ પ્રકારનું કિરણ થશે, અને રેખાખંડને આ પ્રમાણે દર્શાવાય છે, બરાબર છે। તો આટલું આપણે થોડું બેઝિક જ્ઞાન મેળવ્યું। હવે આપણે જે રેખા આપણે દોરી છે એના ઉપર આપણે પૂર્ણાંક સંખ્યાઓને આપણે ગોઠવીએ। તો આપણે સૌપ્રથમ જે સેન્ટર છે રેખાનું તે આપણે 0 મૂકી દઈએ, બરાબર છે। જે રેખાનું સેન્ટર છે તેના પર આપણે 0 મૂકી દઈએ। હવે આ બાજુમાં આપણે ધન પૂર્ણાંક લઈશું અને આ બાજુમાં આપણે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આવશે, બરાબર છે। આ બાજુ જઈશું એટલે આપણે ધન પૂર્ણાંક સંખ્યાઓ બધી લેવાની છે 1 2 3 4 5 6 7, બરાબર છે। અને આ બાજુમાં આપણે લઈશું ઋણ પૂર્ણાંક સંખ્યાઓ -1 -2 -3 -4 -5 -6, બરાબર છે। અહીંયા આપણે રેખા પર આપણે પૂર્ણ સંખ્યાઓ આપણે ગોઠવી દીધી કે જેમાં સેન્ટરમાં 0 લીધું એટલે કે કેન્દ્રમાં અહીંયા 0 લીધું। આ બાજુમાં આપણે ધન પૂર્ણાંકો ગોઠવી દીધી, હવે આ ભાગમાં આપણે ઋણ પૂર્ણાંકો ગોઠવી દીધી। હવે આપણે જે સંખ્યા રેખા જે આપણે દોરી આખી હવે આપણી બની ગઈ સંખ્યા રેખા। હવે આના ઉપરથી ઘણા પ્રશ્નો નીકળી શકે છે અને આપણે બેઝિક ઓના પર થોડું કોન્સેપ્ટ ક્લિયર કરવાની કોશિશ કરીએ। તો કે આપણને ખબર છે કે સંખ્યા રેખા ઉપર તમે જે ડાબી બાજુ છે આ તમારી થશે ડાબી બાજુ, બરાબર છે, આ તમારી થશે જમણી બાજુ, આ તમારી ડાબી બાજુ, આ તમારી જમણી બાજુ થશે। સંખ્યા રેખા ઉપર જેમ તમે આ ડાબી બાજુથી તમે જમણી બાજુ જશો, આ ડાબી બાજુથી તમે જમણી બાજુ જશો એમ સંખ્યાનું મૂલ્ય વધતું જાય છે, એટલે કે સંખ્યાઓ મોટી મળતી જશે તમને, બરાબર છે। તો કઈ રીતે? તો કે -6 છે એનાથી -5 મોટા થશે, આ -5 થી -4 મોટા થશે, આ -4 થી -3 મોટા થશે, -3 થી -2 થી -1 મોટા થશે, -1 થી 0 મોટા થશે। અને તમને ખબર છે કે 0 થી 1 મોટા હોય, 1 થી 2 મોટા હોય, એ તો તમને ખબર છે, પણ તમારે સમજવાનું છે। આ જે ઋણ પૂર્ણાંક જે તમને દર્શાવે છે એ તમારે સમજવાનું છે, બરાબર છે। એટલે સંખ્યા રેખા ઉપર જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ છો તેમ સંખ્યાનું મૂલ્ય વધતું જાય છે, એમ તમને મોટી સંખ્યાઓ મળતી જાય
છે। બરાબર છે। હવે તમને કદાચ છે કોઈ આવે અને બે ત્રણ પ્રશ્ન પૂછે તો પહેલો પ્રશ્ન એમ પૂછે કે -75 મોટા છે કે -2। બરાબર છે। અહીંયા તમને પૂછે કે -75 મોટા કે -2 મોટા। હવે દેખો તમે પહેલા તો માઈનસ સંખ્યા જે માઈનસ જે ચિહ્ન મૂક્યું છે એ તમે ધ્યાનમાં ન લો તો તમને પહેલા તો 75 દેખાય અને 2 દેખાય। આ તમને એમ કે મોટી સંખ્યા કઈ તો તમે ડાયરેક્ટ તમને ખબર ના હોય અને ચિહ્ન કદાચ ધ્યાનમાં ના લો ઉતાવળ કરી ના તો ડાયરેક્ટ તમે કહી દો કે 75 મોટા છે એટલે કે મોટા 75 છે। પણ વાત તદ્દન ખોટી થઈ જાય કારણ કે કોઈ પણ સંખ્યા આગળ ગમે તેટલી મોટી સંખ્યા હોય એના આગળ જો ઋણ ચિહ્ન આવી જાય તો એ સંખ્યા એટલી જ નાની થઈ જશે। બરાબર છે। આ ઋણ ચિહ્ન ગમે તેવી મોટી સંખ્યાઓ પણ એના આગળ આવી જાય તો એ સંખ્યાનું વેલ્યુ નાનું થઈ જાય। અહીંયા દેખો -2 છે। બરાબર છે। તો પહેલા તો આપણને બે ચિહ્ન વગર આપણે દેખીએ તો બે આપણને મોટું નાના લાગે પરંતુ ઋણ ચિહ્ન મુકાઈ ગયું એટલે બે નું વેલ્યુ કેવું થઈ ગયું મોટું થઈ ગયું। એના પરથી એક વસ્તુ તો ખબર પડી ગઈ કે માઈનસમાં જેટલી કોઈ સંખ્યા નાની દર્શાવી હોય બરાબર છે તો એ સંખ્યા મોટી હોય એટલે આમ -75 કરતા -2 કેવા થાય તો કે મોટા। બરાબર છે। અને -75 કેવા થાય તો કે નાના। ચલો એક બીજો પ્રશ્ન તમને પૂછેલો હવે તો તમને આવડો જ જોઈએ એવું ના બને કે તમને ના આવડે। બરાબર છે। તો હું અહીંયા કરું 20 અને અહીંયા લખી દઉં હું 5। ચલો હવે કહેજો જરા 20 -20 મોટા કે -5 મોટા। તો તમને તો હવે ડાયરેક્ટ ખબર પડી ગઈ કે સાહેબે કીધું છે કે જે સંખ્યા નાની હોય પરંતુ આગળ બાદબાકીનું ચિહ્ન હોય તો એ મોટી કહેવાય। આપણને ખબર છે તમે આ પ્રશ્નનો જવાબ સંખ્યા રેખા પરથી પણ આપી દે શકો તો કે જો -6 થી આગળ પણ આપણે ગયા હોત તો આપણને -20 મળત। બરાબર છે। પરંતુ -20 જે હોત એ -5 થી કેવા હોત નાના હોત એટલે આપણે ડાયરેક્ટ સંખ્યા રેખા જો થોડી મોટી લખી હોત તો તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો કે -5 કેવા છે તો કે મોટા છે। ચલો એક બીજી સંખ્યા લઈને તમને સમજાવી દઉં કે -4 મોટા કે -2 મોટા। હવે દેખો હવે તમે સંખ્યા રેખા ઉપરથી તમે જવાબ આપી શકો। આપણને ખબર છે કે ડાબી બાજુથી જમણી બાજુ જઈશું એમ સંખ્યાનું તમને મોટી મળતી જાય છે। તો ચલો તમે -4 છે એ ડાબી બાજુ છે બરાબર છે એની જમણી બાજુ કોણ છે -2। હવે તમને ખબર છે કે ડાબી બાજુની જે સંખ્યા છે નાની છે અને જમણી બાજુની સંખ્યા કેવી છે મોટી છે। તમે આમ જોશો તો -2 કેવા થઈ ગયા મોટા થઈ ગયા અને -4 કેવા હોય કે નાના હોય એમ -4 અહીંયા કેવા થઈ જશે નાના છે અને -2 કેવા છે મોટા। બરાબર છે। તો આ કોન્સેપ્ટ એમ જ કહેવા માંગે છે કે સંખ્યા રેખા પર તમે ડાબી બાજુથી જમણી બાજુ જશો એમ તમને સંખ્યા મોટી મળતી જાય છે। બરાબર છે। તો આ હતો બેઝિક કોન્સેપ્ટ। હવે આપણે આના ઉપરથી બીજા તમારા જે ચોપડીમાં જે પ્રશ્ન પૂછ્યા છે કે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો। બરાબર છે। તો એમાં કંઈક બે ત્રણ સંખ્યા આપેલી છે। એક તો સંખ્યા 5 ને અંકિત કરેલી છે -5 ને અંકિત કરેલી છે, એક 1 ને અંકિત કરેલી છે અને 3 ને અંકિત કરેલી છે। હવે તમને એમ કીધું છે કે -5 1 અને 3 આ જે સંખ્યાઓ છે એને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની છે કે ચડતા ક્રમમાં ગોઠવો। શું કરવાનું છે તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે। પહેલા આપણને ખબર હોવી જોઈએ કે ચડતા ક્રમમાં ગોઠવવી એટલે કે કઈ રીતે સંખ્યાને ગોઠવવી। તો સંખ્યાને ચડતા ક્રમમાં પહેલા તો નાની આવે પછી એનાથી મોટી પછી એનાથી મોટી પછી એનાથી મોટી। જે સંખ્યા આપેલી હોય એમાં પહેલા આપણે સૌથી નાની પસંદ કરવાની પછી દેખવાનું કે એનાથી મોટી કઈ છે પછી દેખવાનું કે એનાથી પણ મોટી કઈ છે। તો અહીંયા તમને સંખ્યા કઈ કઈ આપી પહેલા તો આપણે સંખ્યા લખી દે કે એક આપી છે -5 બીજી આપી છે તમને 1 અને એક આપી છે 3। તમારે આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે। તમારા પાસે ત્રણ સંખ્યાઓ છે એક -5 એક 1 છે અને એક 3 છે। હવે તમારે જોવાનું પહેલા કે ત્રણે ત્રણ સંખ્યાઓ છે એમાં સૌથી નાની સંખ્યા કઈ। તો તમને ખબર છે સાહેબે હમણાં સમજાવી દીધું છે બરાબર છે કે જે ઋણ પૂર્ણાંકો છે એ ધન પૂર્ણાંકોથી કેવા હોય નાના જ હોય। બરાબર છે। ઋણ પૂર્ણાંકો હંમેશા ધન પૂર્ણાંકથી કેવા હોય નાના જ હોય। તો આમાં તમને ઋણ પૂર્ણાંકો જોવા મળે છે તો કે હા તો કે -5 તો લખી દો સૌથી નાની સંખ્યા કઈ પહેલી તો -5। હવે -5 પછી કઈ સંખ્યા તો કે હવે 1 અને 3 માં સૌથી મોટી તો 3 છે પરંતુ -5 થી મોટી કઈ તો કે -5 થી મોટી કઈ 1। હવે દેખવાનું કે 1 થી મોટી કઈ તો કે 3।
તો આપણે સંખ્યાને ચડતા ક્રમમાં દર્શાવી દીધી. આ તમને બુકમાં જે રીતે પ્રશ્ન પૂછ્યો છે એ તો આ સિમ્પલ જવાબ હતો. હવે આપણે બીજો પણ આ સંખ્યા રેખા ઉપર બીજી સંખ્યા અંકિત કરેલી છે એ આપણે સમજવાનું છે અને એમાં તમને કીધું છે કે સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો બસ વિદ્યાર્થી મિત્રો આ તમને ખબર પડી ગઈ. ચલો તાણે હવે સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની કોશિશ કરીશું જે આપણે સંખ્યા રેખા આપી છે એના પરથી. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તમને બીજો પ્રશ્ન પૂછ્યો છે. આ રીતની સંખ્યા રેખા ઉપર સંખ્યાઓ અંકિત કરેલી છે અને તમને કહ્યું છે કે સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવો. બરાબર છે? તો સંખ્યા રેખા ઉપર કઈ કઈ સંખ્યાઓ અંકિત કરેલી છે? પહેલી તો 3 છે, 8, 14, -4, 9 અને 16. અહીંયા તમને ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે. એનો મતલબ કે પહેલી સંખ્યા જે હશે એ સૌથી મોટી હશે, એના પછી એનાથી નાની, પછી એનાથી નાની, પછી એનાથી નાની અને છેલ્લે સૌથી નાની આવશે. એટલે ખાસ સંખ્યાને જ્યારે પણ ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કહે તો પહેલા સૌથી મોટી સંખ્યા લેવાની છે, પછી એનાથી નાની, પછી એનાથી નાની, પછી એનાથી નાની લેવાની છે. આમ સંખ્યાની છેલ્લી જે નાની હશે એ છેલ્લે તમને મળશે. ચલો તાને હવે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ. તો પહેલા તો દેખીએ અહીંયા સંખ્યાને આપણે ખાલી સમજણ ખાતર અહીંયા લખી દઈએ કે સંખ્યા કઈ ગઈ કે પહેલા તો એક 16 છે, પછી એક -9 છે, એક 4 છે માઈનસ, એક 0 છે, એક 3 આપેલી છે, એક 8 છે, એક 14. બરાબર છે? હવે આટલી સંખ્યા તમને આપી છે અને તમને કીધું છે કે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો તમે શું કરશો? પહેલા તો જે સંખ્યા આપી છે એમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે એ શોધો. તો કે પહેલી સૌથી મોટી સંખ્યા આપણને મળશે તો કે આપણે જોવાનું કે જો ઋણ પૂર્ણાંક આપે છે અને આ ધન સંખ્યા આપેલી છે તો આપણને ખબર છે કે ઋણ પૂર્ણાંક કરતા આ તો બધી મોટી તો રહેવાની જ. બરાબર છે? તો આપણે ડાયરેક્ટ આમાં જોવાનું છે કે સૌથી મોટી સંખ્યા કઈ, તો કે કઈ, તો કે 14. તો 14 પહેલા લખી દો. બરાબર છે? હવે તમે દેખો તમારે અત્યારે ધ્યાન ધન પૂર્ણાંક ઉપર જ આપવાનું છે. આ ધન પૂર્ણાંક ઉપર જ આપવાનું છે. બરાબર છે? તો હવે 14 પછી નાની કઈ, તો કે 8 આવશે. 8 પછી નાની કઈ, તો કે 3. 3 પછી 0. બરાબર છે? હવે તમારે ધીરે ધીરે સમજવાનું છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણે ઉતરતો ક્રમ દર્શાવવાનો છે. એના મતલબ કે પહેલા આવશે મોટી, એના પછી એનથી નાની, પછી એનથી નાની, પછી એનથી નાની. હવે તમારે દર્શાવવાની છે કે આમાંથી આ બધી સંખ્યા જે છે -16 છે, -9 છે, -4 છે, તો આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે સૌથી મોટી સંખ્યા માઈનસમાં, તો કે માઈનસમાં સૌથી મોટી સંખ્યા કઈ, તો કે -4 છે. બરાબર છે? તો તમને ખબર છે -4. હવે -4 થી મોટી સૌથી, હવે -4 થી આપણે ધીરે ધીરે નાની સંખ્યા પર જાવ તો કે -9, -9 થી -16. આમ આપણે સંખ્યાને ઉતરતા ક્રમમાં દર્શાવી શકીએ. આ સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં દર્શાવી. બરાબર છે? તો પહેલા આ પ્રમાણે સંખ્યા લખી દેવાની, પછી પસંદ કરવાની કે સૌથી મોટી સંખ્યા કઈ, તો કે સૌથી મોટી સંખ્યા આપણે 14 મળે. એનાથી નાની તો કે 8, એનાથી નાની 3, એનાથી નાની 0, એનાથી -4, એનાથી નાની -9, એનાથી નાની -16. આમ તમે ડાયરેક્ટ જો સંખ્યા રેખા ઉપર ડાયરેક્ટ તમને આ રીતનું આપ્યું હોય અને તમારે જવાબ લખવાનો હોય તો સંખ્યા રેખા ઉપર આ રીતની સંખ્યાઓ અંકિત કરેલી હોય અને ઉતરતો ક્રમ પૂછે તો હંમેશા તમારે જમણી બાજુથી સંખ્યા લખવાનું શરૂ કરવાનું અને ડાબી બાજુ જેટલી પણ સંખ્યાઓ અંકિત કરેલી હોય એ લખી દેવાનું. જેમ કે આપણે લખી પહેલા 14 આવી, 14, પછી આપણે પાછળ ડાબી સાઈડ ખસો તો કે 8 મળી, 8 લખી. પાછળ ડાબી બાજુ ખસો તો કે 3 મળ્યા, 3 લખ્યા. હજી આપણે ડાબી બાજુ ખસો તો કે 0 મળ્યા, 0 લખ્યા. હજી આપણે ડાબી બાજુ ખસો તો -4, એનાથી પણ ડાબી બાજુ -9, એનાથી ડાબી બાજુ -16. એમ આપણે જ્યારે ઉતરતો ક્રમ પૂછે તો આપણે કરશું નહીં, તો ઉતરતા ક્રમમાં આપણે શું કરવાનું, તો કે જમણી બાજુ છે ત્યાંથી ડાબી બાજુ જે પણ સંખ્યા અંકિત કરેલી છે એ ક્રમ વાઇઝ લખી દેવાની. અને ચડતો ક્રમ પૂછે તો આપણે ડાબી બાજુથી જમણી બાજુ સંખ્યાઓ જે છે એ બધી આપણે ક્રમ વાઇઝ લખી દેવાની છે. તો આપણે સંખ્યા રેખાને આધારે આપણે આટલું બેઝિક સમજ્યા, જે આપણે આટલું થોડું પુનરાવર્તન કર્યું છે. હવે નેક્સ્ટ જે છે એ નેક્સ્ટ વિડિયોમાં આપણે ભણીશું. બરાબર છે? બસ આજે આટલું રાખો. વિદ્યાર્થી મિત્રો જો તમને ગમ્યું હોય તો આપણે લાઈક કરી દીજો. બરાબર છે?
જે તમે લાઈક નું બટન આપ્યું છે ત્યાં, બરાબર છે. તો હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીશું. ચલો બાય બાય અને ટેક કેર. ખાસ આનો સ્ક્રીનશોટ લેજો અને બુકમાં આ ખાસ લખી દેજો બધું. અને હું તમારો હોમવર્ક ખાસ આમાંથી અમુક પ્રશ્નો આપીશ જે તમારે સોલ્વ કરીને મને મૂકવાના રહેશે, બરાબર છે. તો ખાસ એ વાત પર ધ્યાનમાં લેજો. ઓકે, ખાસ તમારે યાદ રાખવાનું જે હું ભણાવું છું એ તમારે બુકમાં નોંધી નાખવું પડશે, નોટબુકમાં. ઓકે, ચલો બાય બાય ટેક કેર.